તોફીક લઈને આવ્યા છે તો આપ સૌ શાંતિથી સાંભળો। તેનું નામ છે જીવનમાં શિસ્તનું મહત્વ। પહેલાના સમયમાં વિદ્યાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ અનેરું હતું। તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવતું। ગુરુકુળમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, જ્યાં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અન્ય બધું શીખવાડવામાં આવતું। પણ આજની આ ખર્ચાળ શાળાઓમાં જાણે શિસ્તનું મહત્વ જ ઓછું થઈ ગયું છે। વિદ્યાર્થીઓએ પરિશ્રમ અને મહેનતનું મહત્વ સમજાવ્યા વગર વાલીઓ તેમને શાળાઓમાં અભ્યાસ કરાવે છે। એટલે દિવસે ને દિવસે બાળકોમાં અનુશાસનનું મહત્વ ઓછું થતું જોવા મળે છે। પહેલા ભણતરની સાથે સાથે વિનય અને વિવેકથી વર્તન કઈ રીતે થાય તે પણ શીખવાડવામાં આવતું। તેના બદલે હવે ભણેલા વ્યક્તિઓ તોછડાઈ તેમજ અભિમાનભર્યું વર્તન કરતા જોવા મળે છે। અનુશાસન શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે। શિસ્ત શબ્દનો અર્થ નિયમબદ્ધ રીતે વર્તન કરવું એવો થાય છે। નાનપણથી જ શાળાઓમાં શીખવાડવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ, જેમાં અલગ અલગ ઘણી વસ્તુઓ શીખવા મળે છે। જેમ કે શાળાઓમાં અનુશાસનનું પાલન કઈ રીતે કરવું તેમાં શીખવાડવામાં આવે છે કે શિક્ષકોને માન આપવું, હંમેશા સત્ય બોલવું, કોઈને પોતાનાથી તકલીફ ના થાય એનું ધ્યાન રાખવું, બધા મિત્રો સાથે વિનય અને વિવેકથી વાત કરવી વગેરે। અનુશાસન એટલે સ્વશાસન, જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણથી તેને નિયંત્રિત કરવી અને પોતાની સમજણ શક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું। જીવનમાં શિસ્તનું ખૂબ જ મહત્વ હોય છે। આજકાલ શાળાઓમાં અનુશાસનનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલું જોવા મળે છે। શિસ્તનું મહત્વ શું છે અને તે જીવનમાં કેટલી જરૂરી છે તે શાળાઓ દ્વારા બાળકોને શીખવાડવામાં આવે છે। મનુષ્યની એક આદત હોય છે, જે ન કરવાનું હોય તે પહેલા કરે છે। આ બાબત પરથી આપણને શિસ્તનો અભાવ જોઈ શકીએ છીએ। અનુશાસન જીવનને નિયમપૂર્વક જીવતા શીખવાડે છે। શિસ્ત જીવનમાં અનુશાસન લાવે છે। જો દરેક વ્યક્તિ જીવનને અપનાવે અને નિયમપૂર્વક જીવે તો જીવન ખૂબ જ સહેલું બની જાય। જેમ કે એક રસ્તો આડો અવળો હોય તેના પર ચાલવું, તેના કરતાં સીધા અને વ્યવસ્થિત રસ્તા પર ચાલે તો મંજિલ સુધી પહોંચવાનું સહેલું થઈ જાય અને મંજિલ સુધી પહોંચવાનો સમય પણ ઓછો થઈ જાય। ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ વગેરે જેવા મહાનુભાવો પણ શિસ્તને આગવું મહત્વ આપતા હતા। અનુશાસન વિદ્યાર્થીઓને આ જીવન ઉપયોગી નીવડે છે। સફળતાનો પ્રયાસ શિસ્ત છે। એટલે આ જીવન સફળ થવા માંગતા દરેક વ્યક્તિને અનુશાસન અને જીવન સ્થાન આપવું જરૂરી છે। વ્યવહારમાં વિનય અને વિવેક લાવવો, નિયમિત રીતે જીવવું, પ્રકૃતિ દ્વારા બનેલા નિયમોનું પાલન કરવું અને સત્ય તેમજ અહિંસાનું પાલન કરવું, આ બધું શિસ્તનો ભાગ છે। સફળતાનો બીજો અર્થ જ અનુશાસન છે। જે વ્યક્તિને નિયમબદ્ધ રીતે જીવે છે એ સફળતા પામી શકે છે। તેનાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે। જે વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત હોય તે વ્યક્તિ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે। શિસ્ત વ્યક્તિની ક્ષમતામાં વધારો કરે છે। જો બાળકને સફળ વ્યક્તિ બનાવવું હોય તો અનુશાસન પાઠ ભણાવવા જરૂરી છે। શિક્ષણની સાથે સાથે તેના જીવનમાં ઉતારવી જરૂરી છે। શિસ્ત વગરનું શિક્ષણ પણ કાંઈ કામનું રહેતું નથી। જીવનમાં પ્રગતિ કરવા માટે પ્રોત્સાહનની જરૂર નથી હોતી, પરંતુ પ્રગતિ કરવા માટે અનુશાસન જરૂરી છે। આશા રાખું છું આપ પણ હવે જીવનમાં શિસ્તનું મહત્વ સમજીશું, તેનું પાલન કરવાની આદત પાડશો। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। બધાને અનુશાસનમાં રહેવાનું ગમે છે? ના, સવારે અડધા ત્યાં લટકતા હોય ઉપર તડકામાં, અહીંયા અડધા શીખાતા હોય, અંદર આવવાનું છે 8:40 તે નથી સમજાતું। એટલે શિસ્ત કેવી હોય? બે પ્રકારની હોય। સ્વયં શિસ્ત જે કહે તે અને એક ફરજિયાત શિસ્ત। મેન્ટર કહે કે ચાલો ચાલો અંદર, ત્યારે બધા અંદર આવે, બરાબર? સ્વયં શિસ્ત જરૂરી છે તમારા જીવનમાં। સ્વયં શિસ્ત નહીં હશે તો તમે આગળ નહીં વધી શકો। કોઈ કહે ત્યારે કરવું એના કરતાં પોતાને નિયમબદ્ધ રીતે રાખવું તે વધારે જરૂરી છે, બરાબર ને?
જો આપણે નિયમ રીતે નહીં ચાલીએ, હવે સમજો કે બસમાં જ તમે ભીડ કરીને ભેગા કરીને ધક્કો મુક્કા મારીને જશો તો નુકસાન થશે. ભીડમાં તમે હેરાન થઈ શકો છો, પગમાં ફ્રેક્ચર થઈ શકે છે, ગમે તે થઈ શકે છે. લાઇનમાં હારમાં તમે જશો તો તમને ફાયદો થશે. ટ્રેન હોય, બસ હોય, તમે લશ્કર હોય, તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ નિયમોથી ચાલવામાં આવે છે. સ્કૂલોમાં પણ અનુશાસનથી જ રહેવાય છે. અત્યારે આપણે ત્યાં નિયમ છે કે સવારે ઉઠીને યોગા કરવાના. કેટલાને ઉઠાડવા પડે છે ને કેટલા જાતે ઉઠે છે? કેટલા ઉઠે છે જાતે? હાથ ઊંચા કરો. બધા જ. અરે વાહ, મેન્ટરે આવું નથી પડતું તમારું રૂમે? કેટલા તો ડોરબેલ વગર. તમારા જીવનમાં તમારે આગળ વધવું હોય તો તમે નિયમોનું પાલન કરશો તો જ થઈ શકશે. અનુશાસન વગર તો જીવન જ નકામું છે. એટલે તમારે વિચાર કરવાનો છે કે તમારે સફળ થવું છે કે પછી આ જ રીતે ઘેટા બકરાની જેમ લોકો જીવે છે તેમ જ જીવવું છે. તો જીવી શકો છો એવી રીતે. અનુશાસનનું પાલન કરશો તો જ તમે આગળ વધી શકશો. એક તમને વાર્તા કહું છું. એક જગ્યાએ છે ને એક ભાઈ હતા ને એની વાઈફ છે તે બહુ સત્સંગી હતી. એ બહુ જ મહારાજ આવતા એમને ઘરે તેમની બહુ પૂજા પાઠ ને બધું કરતી. અને એનો પતિ બહુ જ આળસુ, દુકાને નહીં જાય તો જાય, ગમે ત્યારે ખોલે દુકાન ને કોઈ કામમાં પણ ધ્યાન નહીં આપે. તો 2-4 વાર મહારાજને કીધું કે સમજાવો ને ભાઈ, તમે આ બહુ બરાબર કામ નથી કરતા. તો મહારાજે એને કીધું કે સાહેબ તમે જરાક કોઈક નિયમ એવો લ્યો કે તમને સારું પડે. તો કે ના, મારાથી અપવાસ એકવાર એવું થાય ભાઈ નહીં. તો કે સારું, તો કંઈક તમને જેવું લાગે એવું નિયમ કરો, હું તમને એક સાદો નિયમ આપું. તો કે સારું. તો કે તમે જ્યારે જમવા બેસો ને ત્યારે પેલા બાજુમાં એક કુંભાર રહે છે તો તમારે એને જોઈને જમવાનું, બસ આટલું જ. તો કે સારું, ચાલો, મારી બૈરી બહુ હેરાન કરે છે, આ પણ મહારાજ રોજ રોજ મારું માથું ખાય છે, ચાલ હું એવું કરું. તેમણે એ નિયમ બાંધ્યો. તો જ્યારે જમવા બેસે ત્યારે એ મહારાજ બાજુ પેલા વેપારી છે તે બાજુવાળાનું મોઢું જુએ તો પેલો કુંભાર બાજુમાં એ લોકોની દિવાલ હતી ત્યાંથી આમ ઉચકાઈને જુએ તો કે બરાબર છે? તો કે હા, બધું બરાબર છે. એમ કરીને પોતે જમવા બેસી જાય. રોજનો આ નિયમ થઈ ગયો. અને તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુ આપણે જો 21 દિવસ લગાતાર કરીએ, આમ તો 60 દિવસનો નિયમ છે, પણ 21 દિવસ જો તમે લગાતાર કરો તો એ તમારી આદત બની જાય. પછી તમારે કહેવું નહીં પડે કે મારે 4 વાગે ઉઠવું છે. 4 વાગે રોજ ઉઠો 21 દિવસ. 5મે દિવસે 4 વાગે તમારી જાતે ઊંઘ ઉડી જશે. અને 4 વાગે બ્રહ્મ મુહૂર્ત હોય છે. હવે પેલા ભાઈ છે તે રોજે જ આવીને એનું મોઢું જુએ ને જમવા બેસે. તો એક દિવસ એને દેખાયો નહીં. તો કે ભાભી ક્યાં ગયા છે ભાઈ? તો કે એ તો માટી લેવા ગયા છે. તો કે સારું, હું જાઉં છું એમ કે. તો કે સારું. તો હવે ખેતરમાં ગયો વ્યાપારી. તો જોયું તો પેલો ખાડો ખોદતો હતો. હવે ખાડો ખોદતો હતો ત્યારે એને ચરુ મળ્યો. ચરુ એટલે ધનનો ભરેલો ઘડો મળ્યો. તો આમ ખોદતો હતો ને એને જોયું કે અરે એને આટલો બધો સરસ. હવે એને છે તે ચરુ કાઢ્યો અને પેલા એ જોયો કે નહીં જોયો ખબર નથી. વ્યાપારીએ એને ખાલી જોઈ લીધું, આમ કરીને હાથ કર્યો. તો પેલાને એમ થયું કે આને મને જોઈ લીધો. એટલે ચરુ એને ફટાફટ દાટી દીધો અને કે શું છે? તો કે બસ મેં જોઈ લીધો. એટલે તને મેં જોઈ લીધો એમ કરીને પાછો આવી ગયો. હવે જેવો એ પાછો આવ્યો તો પેલાને હવે ધક થઈ ગયા, આને તો મારો ચરુ જોઈ લીધો. હવે એ સરકારને કહી દેશે, મારું ધન જપ્ત થઈ જશે. એના કરતાં હું જેને કહી દઉં ને અડધું આપી દઉં તો બી મને ઘણું બધું મળી જશે. સોનાના સિક્કા, મોતીને બધું હીરા હતું. તો એણે એવું કહ્યું કે એ જઈને સીધો એના ઘરે ગયો. એ કે તમે બધું જોઈ લીધું છે, તમને બધી ખબર છે, તો અડધો ભાગ તમારો. તો પેલા વ્યાપારીને એમ થયું કે જ્યારે મેં ખાલી જોયો, એને એક જ નિયમ રાખેલો ને, ખાલી જોવાનું, તો મને આટલું બધું ધન મળ્યું. તો જો હું જિંદગીમાં દરેક મારા જે નિયમો છે તેનું જો પાલન કરું તો મને કેટલું બધું સારું રહેશે. તો ત્યારથી એ પોતે નિયમિતપણે બધી રીતે પોતાની ફરજ પૂરી કરવા માંડ્યો. તમને પણ એક જ વાત કહું છું કે તમે હમણાં જે 18મા વર્ષમાં પ્રવેશ છે, 18 થી 25 વર્ષની જે ઉંમર છે, તેમાં જે તમે નિયમ બનાવશો તે નિયમ તમારા જિંદગી આખી ચાલશે. તમે મોટા થશો, તમારા બાળકો થશે ને તમે જો અવ્યવસ્થિત હશો તો તમે તમારા બાળકોને શું શીખવાડશો? બરાબર છે? તમે અવ્યવસ્થિત હશો તો તમે તમારી પ્રજાને શું કહેશો કે તું પણ મારી જેમ આવી રીતે ચાલ, જેમ હું ચાલું છું તેમ. ગમે ત્યારે ઉઠું છું, ગમે ત્યારે સૂઉં છું, ગમે ત્યારે ખાઉં છું, ગમે તેમ કપડાં પહેરું છું, ગમે તેમ રહું છું. કોઈ નિયમ નથી. કૂવામાં હોય તો જ હવાડામાં આવે. બરાબર ને? કહેવત છે ને આપણામાં. તો તમારામાં નીતિ ને પ્રામાણિકતા, તે ઉપરાંત અનુશાસન હશે તો જ તમે તમારા બાળકોને ટ્રેનિંગ આપી શકશો.
એટલે હંમેશા ધ્યાન રાખો, પોતાને નિયમિત રાખો, અનુશાસિત રાખો અને શિસ્તનું પાલન કરો. અહીંયા આપણે ત્યાં ઘણા બધા શિસ્તનું પાલન કરાવીએ છીએ, તે છતાં બધા મન આમ મોટા કરીને તમે એને અપનાવવાની કોશિશ કરો. સવારે ઉઠવાનું તમારી હેલ્થ માટે સારું છે. ભોજનનો બગાડ નહીં કરો એવું કહે છે, પણ ઘણા લોકો બગાડે છે. પણ જેટલું જોઈએ એટલું લો, 4 વાર ઉઠીને લો. શું ફેર પડે છે તમને? અને તમે પોતે ભણવાની જે તમારી છે, ઘણા બધા તમે જોયું છે કે ગમે તેમ દોડાદોડી કરે છે. તમે ભણશો તો કોને નુકસાન થશે? તમને નુકસાન થશે. એટલે આ જે નીતિ નિયમો છે તેનું પાલન કરો. કોઈ પણ ક્લાસ ચાલતો હોય એની બાજુમાંથી નીકળો છો ત્યારે મોટે મોટેથી અવાજ કરતાં કરતાં હસતા હસતા નીકળો છો. બીજા ભણાવે છે તેનું ધ્યાન રાખો. આ બધી તમારા મગજની અંદર હોવી જોઈએ કે આ પ્રક્રિયાથી કોઈને શું તકલીફ થશે. એના પછી તમે એનું પાલન કરશો, તમને સારું લાગશે. કોશિશ કરો કે તમે અનુશાસિત રહો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કેવી ઠંડી. આજનો ટોપિક છે ડિસિપ્લિન, અનુશાસન. રીટા મેડમે બહુ બધું કીધું અને તમારા લગતે કીધું છે બધું. સ્ટુડન્ટ લાઈફમાં શું ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિનમાં બી આવે પાછું સેલ્ફ ડિસિપ્લિન, પોતાની જાતનું ડિસિપ્લિન રાખવું જોઈએ. પહેલાં સેલ્ફ ડિસિપ્લિન હશે તો જ આગળ ડિસિપ્લિન આવશે. સક્સેસફુલ પીપલ જે હોય, જેના લાઈફ સક્સેસફુલ હોય, એની લાઈફનું તમે જુઓ પાસ્ટ, તે એક ડિસિપ્લિન મેન્ટેન કરતા હોય. એ ગમે તે હોય, મોદીને જુઓ કે કોહલીને જુઓ કે કોઈ બી સક્સેસફુલ વ્યક્તિ હોય, અબ્દુલ કલામ છે, આ બધા સક્સેસ ક્યારે થયા? એક લાઈફમાં ડિસિપ્લિન એમને મેન્ટેન કરી, ટાઈમ બોન્ડ રાખ્યો હતો કે આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું. બધાની જોડે સરખા સમય છે ને, સરખો સમય છે ને 24 કલાક. શું ફેર છે? પણ અમારી જોડે બી એટલા જ કલાક છે અને આપણી જોડે બી એટલા જ કલાક છે. પણ એક નિયમિતતા, ડિસિપ્લિનની સાથે પરસિસ્ટન્ટ હોવું જોઈએ. પરસિસ્ટન્ટ એટલે પરસિસ્ટન્સ. એક વસ્તુ લગાતાર કરવી પડે. જેમ મેડમે કીધું ને 21 દિવસ જોઈએ. હ્યુમન સાયકોલોજી છે કે 21 દિવસ એકને એક વસ્તુ કરીએ તો 22મા દિવસે આપોઆપ થાય. એટલે 21 દિવસ તમે જો 5 વાગે ઉઠતા હોય તો 22મા દિવસે આપોઆપ તમારી આંખ ખુલવાની જ છે. એ વખત કોઈ ઉઠાડવું નહીં પડે કે અલાર્મ પણ નહીં મૂકવું પડે, આપોઆપ તમારી આંખ ખુલી જ જશે. એટલે પરસિસ્ટન્સ. એકને એક વસ્તુ અવારનવાર કરીએ એટલે આવડી જાય. જેમ સાયકલ ચલાવતા શીખીએ, સાયકલ ચલાવી દઈએ, પછી 10 વર્ષ પછી બી બેસે સાયકલ ઉપર તો આવડવાનું જ છે. કારણ કે એ સાયકોલોજી માઇન્ડમાં સેટ થઈ ગઈ છે કે આ રીતે ચાલશે. એવી રીતે લાઈફમાં સક્સેસ હોવું હોય તો એક પરસિસ્ટન્ટ હોવું જોઈએ અને સાથે સાથે ડિસિપ્લિન હોવું જોઈએ. જેમ કીધું યોગા કરો, આ તે બધું જે તમે જે ઓર્ગેનાઇઝેશનમાં હો, વીટીસીમાં છો તો વીટીસીના નિયમ પાલન કરો, એવી ડિસિપ્લિન હોવું જોઈએ. અને બીજે જશો ત્યાં પણ ડિસિપ્લિનમાં રિસ્પેક્ટ પણ આવે. એટલે ઇંગ્લિશમાં કોટ છે કે ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો. એ પણ એક ડિસિપ્લિનનો જ ભાગ છે. તમારા જે ક્લાસ ટીચર છે એ તો તમને ભણાવે છે, એમની તો તમે રિસ્પેક્ટ કરો છો. એના સિવાય જેટલા પણ અહીંયા સ્ટાફ મેમ્બર્સ છે કે જે તમારાથી મોટા છે, એમાં સ્વીપર્સ પણ આવી ગયા. એટલે આપણે સુરેશભાઈ, રમેશભાઈ, માસીઓ બધા આવી ગયા. બધાની રિસ્પેક્ટ થવી જોઈએ. અને સ્ટુડન્ટ્સે તો ખાસ કે વોર્ડનની તો જોડે જોડે મેન્ટરની પણ રિસ્પેક્ટ થવી જોઈએ. કારણ કે મેન્ટરને ઓથોરિટી આપેલી છે એટલે એમનો હોદ્દો તમારા કરતાં ઊંચો છે થોડો. તો એ જે કે એનું પણ પાલન કરવું જોઈએ.
એ ડિસિપ્લિનમાં જ આવે. આ તો બહુ સામાન્ય વસ્તુ છે, નાની નાની વસ્તુ છે ડિસિપ્લિન માટે. એટલે અનુશાસન તમારા જીવનમાં હશે અને સમયનો સદુપયોગ કરશો, ટાઈમ બોન્ડ હશે તો સક્સેસ થવાશે. અને અત્યારથી શીખવું પડશે. જેમ મેડમે કીધું, તમે જે વસ્તુ નહીં કરો તો તમે તમારા છોકરાઓને નહીં કહી શકો. તમે જો વહેલા ના ઉઠતા હોય તો છોકરાને એવું કહેશો વહેલું કઈ તું ઉઠવાનું. એવું થાય ને. તમારા મમ્મી પપ્પા તમને કહેતા હોય તો મનમાં એવું થાય કે પોતે તો કરતા નહીં, મને કહે છે. થાય એવું સ્વાભાવિક છે. એટલે આપણી લાઈફમાં આપણે જ સક્સેસ થવું હોય તો આપણે આપણા ડિસિપ્લિનમાં રહેવું પડે. એટલે દેશ ચલાવો તો મોદીને બી નિયમ ને બધું રાખવું પડે તો જ દેશ ચાલે. એવી રીતે જ્યાં પણ હોય, તમે જે ઓર્ગેનાઇઝેશનમાં ત્યાં જે વસ્તુ હોય એનું ડિસિપ્લિન મેન્ટેન કરો તો સિસ્ટમ સ્મૂથલી ચાલે. તમને અગવડ ના પડે અને સંસ્થાને બી અગવડ ના પડે. સંસ્થા તો પછીની વાત થઈ. રૂમમાં રહેતા હોય એમાં બી 5 કે 6 જણ રહેતા હોય એમાં ઝઘડા થતા હોય પાછા.